નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે વિશેષમાં જોઈશું શ્રી સિદ્ધિવિનાયક મંદિર સુપડા। જામનગર અને કાલાવાડ વચ્ચે આવેલ અને જામનગરથી 18 કિલોમીટર અને કાલાવડથી 35 કિલોમીટર દૂર આવેલ સપડા ગામમાં નાની ટેકરી ઉપર શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલ છે। તે 600 વર્ષ પહેલાંનું છે। એક ગુર્જર સુથારના સપનામાં ગણપતિ બાપા આવતા હતા। સપનાના ત્રીજે દિવસે બાપાએ કહ્યું કે તું મને રૂપારેલ નદીમાંથી લઈ જા। ગુર્જર સુથાર બાપાને નદીમાંથી બહાર લાવે છે। બાપા એક વેતના હતા। સુથાર ગાડું લઈને આવે છે, તેમાં શ્રદ્ધાપૂર્વક પધરાવે છે। બાપાએ જણાવ્યું કે જ્યાં ગાડું ઊભું રહે ત્યાં મારી સ્થાપના કરવી। ગાડું લઈને સપડા ગામની ટેકરી ઉપર ખાડો આવતા ગાડું રોકાઈ ગયું। ત્યાં જ શ્રી સિદ્ધિવિનાયક પ્રગટ થયા। વિધિથી સ્થાપના કરી। દરરોજ ઘણા શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે। ચોથને દિવસે નિયમિત દર્શન કરવા આવે છે। બાપા પાસેથી કોઈ નિરાશ થઈને જતું નથી। શ્રી સિદ્ધિવિનાયકના આશીર્વાદ સર્વેને મળે છે। જગ્યાનો પ્રભાવ અલગ છે। કુદરતી વાતાવરણ છે। દર વર્ષે ચોખાના દાણા જેટલા શ્રી સિદ્ધિવિનાયક વધે છે। શ્રી સિદ્ધિવિનાયકને ચૂરમાના લાડુ ધરાવવામાં આવે છે। શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાંથી ખેડૂત પથ્થર લઈને સાફ કરીને ખેતરમાં રાખે તો જીવજંતુ આવતા નથી અને બીજી કોઈ રીતે પાકને નુકસાન થતું નથી। ખેડૂતો પાકનો અમુક હિસ્સો અચૂક શ્રી સિદ્ધિવિનાયકના મંદિરમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે। આ શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહંત શ્રી મિલનગીરી ગુરુ શ્રી હરિગીરી છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।